નાવા જાઓ ભાઈ. એ ભાઈ મોબાઈલ મૂકો ને નાવા જાઓ. નાસ્તો તો થઈ ગયો. હાલો હાલો પૂરું જાઓ 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 જાઓ. મમ્મીને કે ન ઉડાવે હે? હું મમ્મી? તો મમ્મી પાછળ છે. જા નાઈ લે તું. હાલો ચાલો. અમારા ઘરમાં બે લંગડદાસ થઈ ગયા છે. એક હું પોતે ને એક મારી મમ્મીને તો દુખે જ છે પગ. લંગડા લંગડા એકબીજાને તાણ કરતા હોય કે લ્યો. એ એમ કે કાલે આ તું મૂકમાં ને હું એમ કહું લાવો હું મૂકી જાઉં. આગોડા રહીએ ને એટલે થોડું થોડું કરવું પડે. ચલો રાતે પણ થોડો ઘણો વરસાદ આવી ગયો છે. અહીંયા સુરત અમદાવાદની આ બધે વધારે છે. અહીંયા તો થોડોક ઓછો છે. આવી ગયો છે ને ગરમી અત્યારે પકડાઈ ગઈ છે. હવે તમે આગળ જાઓ. કાલ જેવી નથી એમ. વરસાદ આવી ગયો એટલે ઠંડક થઈ ગઈ હોય ને. નકર તો એવી જ હોય. પણ ગંભીરતા એવી છે વાતાવરણની. પાંદડું કે કાંઈ હલતું નથી એટલે આવે તો આવે. હા, મુંબઈનું રેડ એલર્ટ છે ને એટલે અહીંયા જોઈ ગોંડલમાં કેટલી કસર બતાવે છે. એ તો હાંજે જ આવે તો. હવે અત્યારે તો શું આવે આમ. એ સારું માણસોને કામ કરવા દે થોડુંક. દિવસે માણસો ભલે કામ કરતા હાંજ પડે અંધારું થાય તો અહીં આવે એવું છે. વરસાદનું અત્યારે સગવડિયું થઈ ગયું છે. કળિયુગનો વરસાદ અહીં. હા નકર અત્યારે આવી પડે તો એમ કે અત્યારે આવી જાય ને તો એમ કીધા રાખે કે આ નડે છે ને કામ નથી કરવા દેતો. એ ઓલું હાઈતમ આઈટમ ઉપર થયું હતું ને 3-4 દી એક ધારો આવ્યો તો એવી રીતે થાય તો તકલીફ પડે. એ તો હેરાન જ થાય ને. અટાણે તો હવે કાઢવાનો ટાઈમ થઈ ગયો. માંડવી બગાડે હવે આવે એ તો બગાડવાનો જ છે. હવે આ કઈ ફાયદો કરવા તો આવવાનો નથી. વરસાદની આગાહીઓ કરે એમ એટલે ના ના હું આગાહી નથી કરતો. વિશ્લેષણ કરે. હા એ વાત સાચી. હા એ બરાબર. એ તું જા પેલા હરવો થઈ આવી. ત્યાં કઈ હરીપાના નથી કરવા. એ તાર મમ્મી કરી નાખશે સાફ સફાઈ. જા દોઢો થાતો તો બપોર વચાર જાગજે. જા મમ્મીને નીચવીને દઈ દે. જા તું અત્યારે હાલ ફટાફટ નાઈ લે. પેલા છીકરી વાલ એને તૈયાર ટાઈમ થયો હોય ને. અત્યારે લાગ્યું ન હોય પ્રેશર નું આવ્યો હોય ને. પાછું ખાઈ પીને પાણી નથી પીતો ગોગો. બળશે તો યુનિટ નથી વધતા આમાં સોલારમાં. કાલથી આજ સુધીમાં એક વધ્યો. કાલ બપોરથી નવું હોય ને એટલે 1-2 દી થોડુંક નિરીક્ષણ કરીએ પછી કાંઈ એમાં જોવાનું ન હોય. બહાને દેખો ઈસકે પેલા હું કામ કરી લઉં ને પછી હું બ્રશ કરીશ. વાસણ અત્યારે લઈને માંડ્યો છે રસોડામાં મૂકવા. પણ શિવની તો વાત ન થાય. ફુલાવો એટલે ક્યાંય ચડી જાય 3જા માળે. કેટલું કામ કર્યું ભાઈ તમે? હે દોડા દોડી કરો છો? મમ્મીને હું કહેશ પેલા મને કે તો ખરા. હે હું કહેશ? હું આમ જો મમ્મી ન સાંભળી કે તો શું કહેવાનું છે? મમ્મીને ધ્યાન રાખજે હો. અહીંયા આવેલ તો એકવાર કહી દે પછી આપણે જાય. કેમ ધ્યાન રાખું? પંખો લાગે નહીં હો. ધ્યાન રાખજે. પકડીને ઊભી રહી જાય હો. પડી ન જાતી કે. હવે તું હાલ હવે બહાર નીકળે. હાલ શિવું સમજો નાનકડી નવેરીમાં રમવાની મજા આવે હો. તને ક્યાં મજા આવી રમવાની? હોલમાં કબાટ આગળ લીધો હોય ને અહીંયા આમ જગ્યા થઈ ગઈ ને એટલે આ નવેરીમાં મજા આવે રમવાની છોકરાઓને. અહીંથી છોકરાઓને શું પડે? શિવો ક્યાં રમવાની મજા આવે? હા 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 મજા આવી. વાહ તો અકાલ ને જા વેદોની સાયકલ અકાલ. ભેજવાળા વાતાવરણમાં બાયુને સફાઈ કરવામાં તકલીફ પડે. જલ્દીથી હુકાય નહીં. બધું ભીનું રહે.
બે દી પોસ્ટપોન કરી નાખાય 2-4 દી નો હાલે તડકો નીકળે તો પાછું ચાલુ કરે. ઓહો આ તો ઓલા કોર્પોરેટ ઓફિસના માર્ચ એન્ડિંગના ટાર્ગેટ કરતાંય વધારે અઘરો હો અત્યારની લેડીઝની ટાર્ગેટ બધોય સાફ સફાઈનો તો એ તો બિચારા કાંઈક એવું માંદગી કેવું આવે તો રજા દઈ દે. આ રજા ન લે કે ન રજા કોઈને દેવા દે. પ્રાઇવેટ નોકરી વાળા હોય તો પણ 2 દી તડકો વાતાવરણ એવું હોય તો રજા રાખી દેવાય. તડકો નીકળે ત્યાં પાછું ચાલુ કરે. પછી જિંદગી કઈ તડકો નીકળવાનો જ નથી તે હુકાઈ જાય. હમણાં શિયાળો આવે એટલે આ તો automatic બધું આ તો થઈ કામ હોય ત્યારની વાત છે ને. અત્યારે ચાલુ કામમાં તડકો હોય તો શું આ તમારું બધું ફટાફટ હુકાય. બહાર હુકવાનું હોય એ. જાય. ચાલુ રાખીને. ચાલો આવું તો કંઈક બહેસ હાલતી રહેતી હોય. 4 વાગી ગયા છે તો હવે જઈએ ડ્યુટી ઉપર. શું 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 એ જાવ તો સારું હવે ટક ઓછું થાય. હા પણ થોડુંક ટક ટક થાય તો તમને ટાઈમ નીકળે ને ભેગું ભેગું કામમાં કંટાળો ઓછો આવે.